ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સ્ટાન્ડર્ડ 12 હિસાબી ગુણોત્તર, જેમાં આપણે એક અગત્યનો ગુણોત્તર ચાલો ગુણોત્તર એનો અર્થ જોઈશું. તો ચાલુ મિલકતો અને ચાલુ દેવાનું પ્રમાણ જાણવા આ ગુણોત્તર શોધવામાં આવે છે. એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે. ચાલો ગુણોત્તરનું આદર્શ પ્રમાણ છે 2:1, એટલે કે 2 રૂપિયા મિલકતો હોય તો ચાલુ દેવા 1 રૂપિયો હોય તો ધંધાની સ્થિતિ સારી, એટલે કે સુધર કહી શકાય. ચાલુ ગુણોત્તર સૂત્ર છે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. ચલો એક નાનકડો સમજોશું મિત્રો. આપણને ચાલુ મિલકતો 12 લાખ અને ચાલુ દેવા 6 લાખ. ચલો ચાલુ ગુણોત્તર શોધો. આ આપણને વિકલ્પમાં આ રીતનો નાનકડો સમ પૂછી શકાય. સૂત્ર આપણે લખીશું. ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. ચાલુ મિલકતો આપણને મિત્ર આપ્યા છે 12 લાખ અને ચાલુ દેવા આપ્યા છે 6 લાખ. જો આપણી પાસે કેલ્સીના તો આપણે 0 ઉડાવી દેવાના. બને ત્યાં સંખ્યા નાની કરશું તો સમીકરણમાં પણ સરળતા રહેશે. 6 દુ 12 અને ચાલુ ગુણોત્તર છે એટલે આપણે પ્રમાણમાં લખશું 2:1. તો અહીંયા આપણો જવાબ આવ્યો છે ચાલુ ગુણોત્તર 2:1. તો આ રીતે આપણને વિકલ્પ પૂછવો હોય તો આપણે એને સોલ્વ કરી શકીએ. મોસ્ટ ટાઈમ બી છે મિત્રો. જે પણ વિદ્યાર્થીને એકાઉન્ટ અઘરું લાગે છે એના માટે આ અમૃત સમાન ચેપ્ટર છે. હિસાબી ગુણોત્તરો. હાલ આપણે સેક્શન ડીની વાત કરી રહ્યા છે, જે 4 માર્કમાં પૂછાય છે, પ્લસ વિકલ્પ 2 MCQ હશે.